ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે. અત્યારે વાગી ગયા છે 7:30. મસ્ત ચકાચક ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આવી ગયા છે ઉપર, દીવાબત્તી કરી લઈ. જય માતાજી. હવે જય માતાજી. ચાલો ફટાફટ દીવાબત્તી કરી લે, પછી વાગી સીધા મંદિરે. ઓકે, આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો અને આજે આવીને આને ડાયરેક્ટ ટીવી ચાલુ કરી લીધું છે છોકરીએ. અને કાંઈ કામ તો છે. વેલા હાર વિજન સૌથી મોડી ઉઠે, મોઢા બગાડતી. પેલી ઉઠતી જાય છે કાલથી જ. રસોઈ કરી નાખજે બધી. ચાલો હવે આપણે બાકી સીધા જોબે થાય બપોરે બેરા. ઓકે, અત્યાર સુધી બધા લોકો નવા હોય ને એ જઈને રીલ મૂકી જોઈ આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ટાટા બાય બાય. હેલો ગાઈઝ, તો હું ઘરે આવીને આપણે જમી લીધું હતું. તો આ બધું મૂકી દીધું ઠેકાણે. મમ્મી જો બાંગડો. ચાલો આપણે સિરીઝ ચાલુ છે. હવે જવાનું હિરલને ટિફિન દેવા. બરાબર, બેઠા એ ઘડીક વાર બેસી, કારણ કે તડકો બારે બહુ છે. એમ ખાઈએ કે એકાદું ખંખોરિયું ખાઈ પછી જાઓ. ફૂલ ગરમી છે ને, એટલે નાહી ધોઈને જાય ને તો મજા આવે એમ. ચલો પેલા નાહી આવી. હા, કરાઈ ગયું. હિરલને ટિફિન દઈ આવી. ઓકે, તો સીધા ભેગા થાય સાંજે. હેલો ગાઈઝ, તો જો હું હજી અત્યારે હાલ ઘરે આવ્યો. હવે થાકી ગયો. આજો મમ્મી હજી આવ્યો જ છું. હમણાં જમી લઈ, જમીન પાછા ભેગા થાય. થાકી ગયો. પીરસરા જતા તો હું અહીંયાથી આવીને થાકી ગયો. મોડો આવ્યો. રસ્તામાં ટ્રાફિક એવો હતો, વાત પૂછો. ત્યારે વાગી ગયા છે 9:30. 9:30 ગયા છે. ફૂલ થાકી ગયો. એટલે હાથ તો મોટું ધોઈ જમી લઈ, જમીન પછી ભેગા થાય. ઓકે ગાઈઝ, તો જો જમી કારવીને બેઠા છીએ આપણે. પપ્પા જમવા બેઠા. મમ્મી ટીવી મેચ છે આજે હૈદરાબાદ અને રાજસ્થાન. પણ રાજસ્થાન 40-5 છે, 6 ઓવર. આપણે થાકી ગયા. અહીં ટ્રાફિક બહુ નડી ગયો. કેટલો ટ્રાફિક હતો, ફૂલ ટ્રાફિક. બસ જે રૂટે આવું ને એ રૂટેથી આવતો હતો ત્યાં ટ્રાફિક. ફરીને આમ ગયો ત્યાં ટ્રાફિક. ફરીને પાછો હતો ત્યાં આવ્યું. આવું રસ્તાથી આવવામાં ટ્રાફિક હતો. રસ્તામાં ટુ વ્હીલમાં રિટર્નમાં આવ્યા ને તો એમાંય ફૂલ ટ્રાફિક નડી ગયો. એમાં હેરાન કરી. એમાં થાપડો લાગી ગયો. આમે પિચિંગ આઉટસાઇડ. એ રામ, બેટા મેચ જોઈ. દેવાંશી છે કે સામે ગઈ? સામે ગઈ ને, સામે ગઈ દેવાંશી. બાર સામે ગયા. ત્યાં લગીમાં તમે લોકો યાર સબસ્ક્રાઈબ કરજો. જે લોકો નવા હોય, રીલ મેકી છે 2 જોઈ આવો. બરાબર, ઓકે ડન. અરે રામ, અને તમારા ગામમાં કેવી ગરમી પડે છે એ કોમેન્ટમાં કહી દેજો. અમારા ગામમાં તો ફૂલ ગરમી પડે. જરીક વારે પંખો બંધ થાય ને એટલે માખી પરસેવે રેપઝેપ થઈ જાય. ફૂલ તડકો, ફૂલ એટલે ફૂલ ગયો. એ તો પહેલી વિકેટ પડી હતી, આ બીજી, આ ત્રીજી. એક જ ઓવરમાં 3 વિકેટ આવી હતી. આ ચોથી, આ 5મી. 5 વિકેટ 40માં. ચાલો રાજસ્થાન આવું છે ગઈશ.
ચલો હવે કામ પતાવવાનું હે, જ્યુસ પીવાની ઈચ્છા છે બરાબર, જ્યુસ બનાવી લઈ. જો ગાઈસ ચકાચક જ્યુસ રેડી થઈ ગયું છે બરાબર છે. તો હાલો ફટાફટ પી લઈ આપણે ને પીને હવે પછી આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરી નાખીએ, કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે, વહેલું જવાનું છે, બધી તકલીફ જે આવ્યો 10:30 પોણા 11 થઈ જાય. બ્લોગ એડ કરીશ, બનાવીશ, મૂકીશ, ટાઈમ લાગશે. એટલે આજના બ્લોગનો આપણે એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થાવ. જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બરાબર. તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દો. ઇન્સ્ટામાં જઈને ફોલો કરી આવો. રોજ નવું કન્ટેન્ટ આવતું રહેશે. ઓકે, અને કોમેન્ટ કરજો તમારે ત્યાં કેવી ગરમી છે. અમારે તો બહુ ગરમી છે યાર, વાત પૂછોમાં એવી ગરમી. ચાલો કાલે ભેગા થાય. બધાને જય માતાજી, જય રામનાથ, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.